પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માતાજી, હું મારા લગ્નનું કાર્ડ આપવા માટે આવી છું. મારી ઈચ્છા એવી છે કે તમે લગ્નમાં પધારો અને તમારા આશીર્વાદ આપો. સુરતથી આવું છું. બોલો. હું સુરતથી આવું છું અને મારું નામ વિધિ નાવડિયા છે. જો સમય હશે તો આવીશ. આવજો મારે ચોક્કસ. હું સુરતની નથી, સુરત મારું છે. જે કિસ્મત લખે એને ભગવાન કહેવાય, પણ જે કિસ્મત બદલે એને અમૃત બાપાની મેલડી કહેવાય. શંકર ભગવાને વિધાતાને બનાવી અને વિધાતા દરેકના લેખ લખે છે. એ લેખ કદાચ વાંચી સંભળાવતી હોય ને તો એનું નામ અમૃતની મેલડી. એનો કહેવાનો અર્થ એવો થાય. માતા ગમે એ કાંઈક કામ આદુરું ને તો ઊંધું પડે છે. હા. અને આવું ઘણા સમયથી થાય છે. 40 લાખનો પ્રશ્ન પડ્યો છે. કેટલા? હા, પડ્યો છે માતા. હે? હા હા, બે અલગ અલગ જગ્યાએ 40 લાખ રૂપિયાનો પ્રશ્ન પડ્યો છે. એમાં તમારું મગજ ચાલતું નથી. શું પડ્યો છે? અને એવો ભાવ લઈને તું આજે આવ્યો હોય ને કે આજે જઈશું ને માતાજી આપણને બતાવી દેશે, એવી નહીં. મેં તને શું કીધું કે તું આવતો જતો રહી જઈને 40 લાખનો પ્રશ્ન છે, એનો સમાધાન તો તારે કરવું પડશે. તને ખબર છે ને પડ્યો છે ને? હા મળ્યો. એમ કહું છું. ઓળખો.